નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 3 નો પરિચય જોયો, જેનું નામ છે બુદ્ધિ. અને આ ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ આપણે ભણવાના છીએ એ તમામે તમામ ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. સાથે સાથે પ્રસ્તાવના પણ જોઈ. આજના આ લેક્ચરની અંદર આપણે બુદ્ધિની વ્યાખ્યાઓ સમજીશું અને એમને મોઢે પણ કરીશું. જો કે એક વખત તમે વ્યાખ્યાઓ સમજી જાઓ તો બધી તમને મોઢે પણ થઈ જશે. તમારે સાથે નોટબુક રાખવાની, પહેલા આખું લેક્ચર ધ્યાનથી સમજી જાઓ અને પછી એક એક વ્યાખ્યા તમારે તૈયાર કરીને લખી દેવાની છે, જેથી તમારું અત્યારે જ ટેસ્ટ થઈ જશે તો તમને યાદ પણ રહી જશે. તો શરૂ કરીએ. બુદ્ધિની વ્યાખ્યાઓ જોઈએ તો એ પહેલા અહીંયા જે લખ્યું છે એ સમજીએ કે બુદ્ધિની વ્યાખ્યાઓ કેમ જોવી છે, કેમ સમજવી છે. તો બુદ્ધિ શું છે તેની વધુ સ્પષ્ટતા મેળવવા માટે બુદ્ધિની વ્યાખ્યા અને તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. બરાબર, કે બુદ્ધિ ખરેખર છે શું, તો એને વધુ સ્પષ્ટતા એની મેળવવા માટે બુદ્ધિની વ્યાખ્યાઓ પણ જોવી છે અને એના સ્વરૂપને પણ સમજવું આવશ્યક છે. બરાબર, તો આ લેક્ચરની અંદર તો આપણે વ્યાખ્યા સમજીશું અને એના પછી જે ભાગ 3 આવશે એની અંદર આપણે સ્વરૂપ સમજવાના છીએ. બુદ્ધિની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ તો જુદા જુદા દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. બરાબર, યાદ રાખજો કે સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો તો બુદ્ધિની વ્યાખ્યા આપવાનો? તો 1879 ની અંદર આ પ્રયત્ન થયો હતો. કોના દ્વારા? તો જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસ. બરાબર, એબિંગહોસ જે હતા એમણે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. બરાબર, હવે અહીંયા એ નથી લખી કે કઈ વ્યાખ્યા એમણે આપી હતી, બસ એટલું જ લખ્યું છે કે એમણે એક પ્રયત્ન કર્યો હતો. બરાબર, હવે બુદ્ધિ શબ્દ જે છે, ભારતની વાત કરીએ તો સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. બરાબર, સંસ્કૃત ભાષાનો જે બુદ્ધ નામની જે ધાતુ છે એના પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું. બરાબર, બુદ્ધનો અર્થ શું થાય? આ જે ધાતુ છે એનો અર્થ શું થાય? તો સમજવું કે જ્ઞાન પામવું. એના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બરાબર, એકદમ સાદામાં સાદી વ્યાખ્યા તમે યાદ રાખતા હોય તો આ વ્યાખ્યા પહેલા તમારે યાદ રાખવાની છે. બરાબર, સૌથી પહેલા સિમ્પલ આપણે એનો અર્થ યાદ રાખીએ, પછી વ્યાખ્યાઓ પણ થઈ. વ્યાખ્યા ફોર્મલ વસ્તુ છે અને અર્થ એવી રીતે કહી શકાય કે ઇનફોર્મલ છે જે તમને ઇઝીલી યાદ રાખી શકો. તો સૌથી પહેલા બુદ્ધિનો અર્થ શું થાય? કે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બરાબર, કોઈ પણ પ્રકારની સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એટલે બુદ્ધિ. બરાબર, તમારે આટલું યાદ રાખવાનું છે. કેવી રીતે આ શબ્દ આવે? તો સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ છે. બરાબર, બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર, હવે તમારે આ યાદ રાખવાનું છે કે આ જે અંગ્રેજીમાં આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ તો આ ઇન્ટેલિજન્સ શબ્દ ક્યાંથી આવ્યો? તો એ લેટિન ભાષાનો ઇન્ટેલિજિયર ક્રિયાપદ પરથી બનેલો છે. બરાબર, લેટિન ભાષાના ઇન્ટેલિજિયર ક્રિયાપદ પરથી બનેલો છે. તમારે આ સ્પેલિંગ તૈયાર કરવો પડશે. બરાબર, પહેલા તમે ઇન્ટેલી નો સ્પેલિંગ તૈયાર કરો ને પછી GERE ઇન્ટેલિજિયર. બરાબર, તો INTELLIGERE એવી રીતે તમે એનો સ્પેલિંગ તૈયાર કરી શકો છો. જેમનું ઇંગ્લિશ વીક હોય એમના માટે ખાસ મેં કહી દીધું કે કેવી રીતે સ્પેલિંગને તૈયાર કરવું છે. તો આ જે લેટિન ભાષાનો જે શબ્દ હતો ઇન્ટેલિજિયર, એ ક્રિયાપદ પરથી ઇન્ટેલિજન્સ શબ્દ આવ્યો. ઇન્ટેલિજિયર એટલે પણ શું થાય? સમજવું. જેમ બુદ્ધ એટલે સમજવું એવી રીતે ઇન્ટેલિજિયર એટલે પણ સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. બરાબર, અહીં શું હતું કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા, અથવા અહીં બીજી રીતે લખ્યું છે તો એ સમજ શક્તિ. બરાબર, તો અહીં તમે જુઓ કે બધામાં કોમન આવે છે સમજ અને શક્તિ, ક્ષમતા, શક્તિ. બરાબર, તો તમે હવે સમજી જ ગયા હશો કે બુદ્ધિ એક શક્તિ છે, એક ક્ષમતા છે. શેની ક્ષમતા છે? તો કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા કે કોઈ પણ ક્રિયાને સમજવાની ક્ષમતા. બરાબર, તો હવે આપણે એની ફોર્મલી જે વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે એના તરફ આગળ વધીએ અને તમારે દરેકે દરેક વ્યાખ્યાને યાદ રાખવાની છે. ખાસ તો આમાં જે પોઈન્ટ્સ રેડ કર્યા છે, રેડ હાઇલાઇટ કર્યા છે, તમારે યાદ રાખવાના છે. બુદ્ધિની વ્યાખ્યાઓ જોઈએ તો અહીં ટોટલ 7 એવી વ્યાખ્યાઓ આપેલી છે બુદ્ધિની.
સાથે 7 વ્યાખ્યાઓ તમને ફરજિયાત રીતે તૈયાર કરવાની છે ને અહીંયા જે બ્રેકેટમાં વર્ષ આપ્યા છે એ મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે અથવા જે બુકની અંદર એ વ્યાખ્યા લખેલી છે તો એ કયા વર્ષમાંથી બિલોંગ કરતા હતા એ વર્ષ આપેલું છે. તમારે વર્ષ, મનોવૈજ્ઞાનિકનું નામ અને એમણે આપેલી વ્યાખ્યા એ ફરજિયાત રીતે 7 યાદ રાખવાની છે. યાદ એટલા માટે રાખવાની છે કે ફક્ત પરીક્ષા પૂરતું નહીં, સાથે સાથે તમે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા મનોવૈજ્ઞાનિકનો શું વિચાર હતો બુદ્ધિ અંગે, એમણે શું વ્યાખ્યા આપી હતી. બરાબર, તો હવે આપણે સમજીએ. સૌથી પહેલી વ્યાખ્યા છે સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ. આ કોઈ મનોવૈજ્ઞાનિકનું નામ નથી, આ ગુજરાતી ડિક્શનરીની વાત થઈ રહી છે. ગુજરાતી ડિક્શનરીની વાત કરીએ કે જે 2008 થી બિલોંગ કરતી હતી, એ વ્યાખ્યા એટલે એ મુજબ શું થાય કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. બરાબર, હવે સાર્થ ગુજરાતી જોડણી કોષની વાત કરીએ તો પ્લે સ્ટોર પર પણ તમને જોવા મળશે. તો આ ગુજરાતી કોષ, આ જોડણી કોષ અમને શું સમજાવે છે બુદ્ધિ અંગે? તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્ત એટલે મનની, આકલન એટલે ગ્રહણ કરવાની શક્તિ કે સમજ શક્તિ. બરાબર, તો હવે યાદ રહી જશે તમને કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન શક્તિ કે સમજ શક્તિ. બરાબર, દાખલા તરીકે મને એ જાણવું છે કે 2 ગુણ્યા 2 4 કેવી રીતે થયા. બરાબર, તો એને સમજાવવા માટે તમારા શિક્ષક તમને સમજાવે છે તો એ જ્ઞાન તમે પ્રાપ્ત કરો છો, તો એ તમારી જે પ્રાપ્ત કરવાની જે શક્તિ છે એ શું છે? બુદ્ધિ છે. બરાબર, તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન શક્તિ કે સમજ શક્તિ. બરાબર, ત્યારબાદ બીજી વ્યાખ્યા જોઈએ તો બીને અને સાયમન કે જે 1904 થી બિલોંગ કરતા હતા, તો એમણે સમજાવ્યું છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બરાબર, તો 1904 ના આ જે બીને અને સાયમન મનોવૈજ્ઞાનિકો હતા, એમણે શું સમજાવ્યું કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવું. સૌથી પહેલી કન્ડિશન શું છે કે સારી રીતે સમજવું. અત્યારે હું તમને સમજાવી રહ્યો છું તો તમે સારી રીતે સમજી રહ્યા છો, તો આ સમજવાની જે શક્તિ છે એ બુદ્ધિ છે. યોગ્ય રીતે નિર્ણય લેવાની, ત્યારબાદ તમે નિર્ણય લીધું કે આજે મને બધું તૈયાર જ કરી દેવું છે, સરે જેટલું બી સમજાવ્યું, તો આ જે નિર્ણય તમે લો છો આ શક્તિ બી શું છે? એ બુદ્ધિ છે. ત્યારબાદ તર્ક કરવાની, તર્ક એટલે અનુમાન લગાવવું. અનુમાન એટલે શું? તો અનુમાન એટલે સાચું અને ખોટું શું છે એ અનુમાન, કે વધારે સારું શું છે. દાખલા તરીકે વ્યાખ્યાઓ વાંચીને તૈયાર કરી લેવી કે પછી લખીને એક વખત સારી રીતે તૈયાર કરવી, તો એ તર્ક છે. તો એમાં તમે લખવાની જે મેથડ છે એને તમે પસંદ કરશો. તો સારું અને ખરાબ અને વધારે સારું શું, તો એ વિચારવાની જે શક્તિ છે તર્ક કહેવાય. બરાબર, તો બુદ્ધિ શું છે? આ ત્રણેયનો સરવાળો છે હકીકતમાં જોવા જઈએ તો. સારી રીતે સમજવું, સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લેવો અને તર્ક કરવું, આ જે શક્તિ છે, આ ત્રણેય પ્રકારની જે શક્તિઓનો સરવાળો છે એ શું છે? એ બુદ્ધિ છે. કોના મુજબ? બીને અને સાયમન મુજબ. બરાબર, કે જે 1904 માં બિલોંગ કરતા હતા. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બરાબર, હવે બીજી વ્યાખ્યા પણ તમને તૈયાર થઈ ગઈ. હવે ટર્મન તરફ જઈએ કે જે 1916 ના મનોવૈજ્ઞાનિક હતા. તો વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. બરાબર, કે વ્યક્તિ જે છે જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય. અમૂર્ત રીતે વિચારવું એટલે શું? આ શબ્દ તમારા માટે નવો છે. અમૂર્ત રીતે વિચારવું એટલે શું? તો અમૂર્ત એટલે જે મૂર્ત ન હોય, જે ભૌતિક ન હોય. દાખલા તરીકે હું એમ કહું શિક્ષણ, તો શિક્ષણનું કદ બતાવો, શિક્ષણનો રંગ બતાવો, શિક્ષણ કેવું દેખાય છે, તો શિક્ષણ અમૂર્ત છે. ત્યારબાદ એમ કહું ન્યાય, તો ન્યાયનો રંગ બતાવો, ન્યાયનો કદ બતાવો, ના. તો આ બધી વસ્તુઓ જોઈ શકાતી નથી, એ બધી વસ્તુને અડી શકાતી નથી, એમને અમૂર્ત કહેવાય. તો આવી રીતે અમૂર્ત રીતે વિચારવાની જે શક્તિ છે, બરાબર, જેમ કે સમજવું એ અમૂર્ત છે. બરાબર, નિર્ણય લેવું એ અમૂર્ત છે, તર્ક કરવું એ અમૂર્ત છે. તો આવી રીતે અમૂર્ત રીતે, હવે એમણે એક જ શબ્દમાં ત્રણેય વસ્તુને આવરી લીધી. હજી બી જેટલી બી અમૂર્ત રીતે જે વિચારણાઓ છે એ બધી એમણે આવરી લીધી એક જ શબ્દની અંદર, અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. બરાબર, ટર્મન બહુ હોશિયાર નીકળ્યા, એમણે એક જ શબ્દની અંદર બધું લઈ લીધું. શું કીધું? કે જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વ્યક્તિ વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. બરાબર, તો યાદ રાખો, બહુ જ સિમ્પલ. ટર્મને એક જ શબ્દ, ટર્મન આવે એટલે તરત જ તમને યાદ રહેવું જોઈએ કે અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. બરાબર, બીને અને સાયમન આવે તો તરત જ તમને 3 વસ્તુ યાદ આવવી જોઈએ. સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની, તર્ક કરવાની શક્તિ. બરાબર, સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ તો 2 જ વસ્તુ છે કે આકલન કે સમજ શક્તિ. બરાબર, શેની? તો કોઈ વસ્તુને જાણવાની જે ચિત્તની આકલન શક્તિ કે સમજ શક્તિ છે એ છે બુદ્ધિ. બરાબર, તો આ ત્રણેય જે વ્યાખ્યાઓ છે હવે તમને તૈયાર થઈ ગઈ હશે.
બહુ જ ઇઝીલી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફટાફટ એક વખત મોઢે કરી લો ને તરત જ લખી લો, તો તમારા મગજમાં ફિટ થઈ જશે. તો અહીં વેક્સલરની બે વ્યાખ્યા આપેલી છે કે જે 1939 માં બિલોંગ કરતા હતા, કે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. બરાબર. તો હવે એમણે અહીંયા એવું કીધું છે કે સમગ્ર લક્ષી શક્તિ. સમગ્ર લક્ષી શક્તિ એટલે બધું આવરી લે એવી શક્તિ. બરાબર. તો અહીંયા આપેલું જ છે કેવી રીતે એમણે સમજાવ્યું છે કે જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે. બરાબર. હવે કોઈ વ્યક્તિ છે પોતાનું ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે, કોના લીધે કરી શકે છે? બુદ્ધિને લીધે. દાખલા તરીકે તમે અત્યારે એક ધ્યેય નક્કી કર્યો કે આજના આ લેક્ચરની અંદર જેટલું સમજાવવામાં આવ્યું છે બધું તૈયાર કરવાનું છે, એ તમારો ધ્યેય છે. બરાબર. તો એના પૂર્વક તમે કાર્ય કરી શક્યા, તો આ બુદ્ધિ દ્વારા જે મળેલી શક્તિ છે એના લીધે કરી શકો છો. પ્લસ તાર્કિક રીતે વિચારી શકે. બરાબર. તાર્કિક રીતે તમે એ બી વિચારશો કે કેટલી મિનિટમાં પતવું જોઈએ, આટલી મિનિટમાં કે આટલી મિનિટમાં. બરાબર. આટલું કામ છે તો તમે તાર્કિક રીતે વિચાર્યું અને નક્કી કર્યું કે આટલા સમયમાં પૂરું થવું જોઈએ. બરાબર. આ સમયમાં યોગ્ય રીતે પૂરું થઈ જવું જોઈએ અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. બરાબર. હવે અહીંયા જે એમણે કીધું છે પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે, તો એનો મતલબ શું? દાખલા તરીકે શિયાળો આવ્યો, તમે સ્વેટર પહેરો છો, તો એ બુદ્ધિ તમને છે એટલા માટે તમે કાર્ય કરી શકો છો. પણ જો ઉનાળો હોય અને તમે સ્વેટર પહેરો, તો લોકો તમને શું કહેશે કે આનામાં બુદ્ધિ જ નથી. તો પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર પણ કરી શકે. વ્યક્તિમાં આ બધા ગુણો હોવા જોઈએ. તો ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે શું યોગ્ય અને શું અયોગ્ય, અને સાથે સાથે પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. આવી સમગ્ર લક્ષી શક્તિને બુદ્ધિ કહેવાય છે વેક્સલર મુજબ. બરાબર. તો એમણે બહુ જ સહેલી વ્યાખ્યા આપી છે, બહુ જ સરળ રીતે તમને સમજાઈ ગઈ હશે કે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે એમ મેં તમને સમજાવ્યું. કેવી રીતે પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર? તો જેવું પર્યાવરણ એવી રીતે એની પ્રતિક્રિયા હોવી જોઈએ, એને લગતી પ્રતિક્રિયા હોવી જોઈએ. બરાબર. તો આ વસ્તુ તમારે સમજવાની છે. ત્યારબાદ ગાર્ડનરે વ્યાખ્યા આપી છે કે જે 1986 માં બિલોંગ કરતા હતા. બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. હવે આ વ્યાખ્યા તમારે બહુ જ ધ્યાનથી સમજવાની છે. સૌથી પહેલા તો સાંસ્કૃતિક શું છે, પરિવેશ શું છે, આ નવા નવા શબ્દો એ લઈ આવ્યા તમારા માટે. તો સાંસ્કૃતિક શબ્દ તો તમે સમાજશાસ્ત્રમાં ભણ્યા જ હશો, અથવા તમે 10માં બી ભણીને આવ્યા છો. સાંસ્કૃતિક શબ્દ તો સંસ્કૃતિમાં શું શું આવે? ભાષા આવે, ચિત્રકલા, સંગીત, આ બધું શું કહેવાય? આ બધું સાંસ્કૃતિક કહેવાય. તો સાંસ્કૃતિક પરિવેશ એટલે એવું કહેવાય કે સાંસ્કૃતિક પરિવેશ એટલે એક તમે કહી શકો કે માહોલ, સાંસ્કૃતિક માહોલની અંદર મહત્વની ગણાતી સમસ્યા. દાખલા તરીકે ભાષા છે, તો ભાષામાં મહત્વની ગણાતી સમસ્યા કઈ? તો એનું વ્યાકરણ. સંગીતમાં મહત્વની ગણાતી સમસ્યા કઈ? તો સુર. બરાબર. બધાનું સુર ના નીકળે, બધા સંગીત ના ગાઈ શકે, ગીત ના ગાઈ શકે, સંગીત ના વગાડી શકે, બધા ચિત્ર ના દોરી શકે. બરાબર. એમાં રંગો અને એવી કળા. બરાબર. તો એવી મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા એટલે બુદ્ધિ. બરાબર. હવે તમે સમજવાનો ખૂબ સારી રીતે અહીંયા પ્રયાસ કરજો. મેં બહુ જ સરળ કરી દીધું તમારા માટે આ વસ્તુને, કે પહેલા તો સાંસ્કૃતિક પરિવેશ છે. અહીંયા હું એક ઉદાહરણ લઉં, સંગીતની વાત કરું. બરાબર. તાનસેનની વાત કરું. તાનસેન એક સંગીતકાર હતા. બરાબર. તો સાંસ્કૃતિક પરિવેશ એટલે સંગીતકાર હતા, તો એ સાંસ્કૃતિક પરિવેશમાં આવી ગયા, સાંસ્કૃતિક માહોલમાં આવી ગયા, સંગીત નામના માહોલમાં છે. હવે ત્યાં મહત્વની ગણાતી સમસ્યા શું છે કે સૌથી સારામાં સારું સુર આપવું. બરાબર. તો એવી સમસ્યાઓને એમણે ઉકેલી કેવી રીતે? સૌથી સારામાં સારું સંગીત આપીને. કે પછી મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવું. હવે એમણે શું કર્યું કે જે દરબારી રાગ હતો, બરાબર, તો એની અંદર કંઈક ફેરફારો કર્યા અને કંઈક નવી મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કર્યું. તો એવી કુશળતા કે શક્તિને શું કહેવાય? બુદ્ધિ. એમણે જે ત્યાં કામ લગાવ્યું પોતાના મગજમાંથી, તો એ બુદ્ધિ એમણે કામ લગાવી. એવી શક્તિ, બરાબર, એવી શક્તિ કે કુશળતા એમનામાં હતી, એવી બુદ્ધિ હતી એમનામાં. ખ્યાલ આવે છે? તો હવે તમને વ્યાખ્યા ફટાફટથી યાદ રહી જશે ગાર્ડનરે આપેલી, કે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતાને બુદ્ધિ કહેવાય છે. બરાબર. હવે તમને યાદ રહી જશે.
બરાબર. હવે તમારે ખાલી અહીંયા જ્યારે બી આ ગાર્ડનરનું નામ આવે ત્યારે તમારે સાંસ્કૃતિક પરિવેશની વ્યાખ્યા યાદ આવી જવી જોઈએ. બરાબર. અને જો તો બી થોડી તકલીફ પડે તો ત્યાં તમારે આવી રીતે તાનસેનનું ઉદાહરણ તમારે યાદ કરવાનું અને તમને તરત જ આખી આખી વ્યાખ્યા યાદ આવી જશે. બરાબર. તો હવે આ બે વ્યાખ્યાઓ પણ તમે લખીને એની પ્રેક્ટિસ કરી લો. હવે છેલ્લી વ્યાખ્યા જોઈએ. ત્યારબાદ છેલ્લી બે વ્યાખ્યાઓમાં જોઈએ તો અહીં સ્ટનબર્ગની જે વ્યાખ્યા આપેલી છે કે જેમણે 1997માં વ્યાખ્યા આપી છે, જે અત્યારે બી હયાત છે. અમેરિકન મનોવૈજ્ઞાનિક છે સ્ટનબર્ગ, અને અત્યારે એમની ઉંમર 70 વર્ષ છે. કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. બરાબર. કે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા. દાખલા તરીકે તમે અત્યારે ઇન્ડિયામાં છો, સપોઝ તમે અમેરિકા જતા રહ્યા, તો ત્યાંનું જે પર્યાવરણ છે તો એની સાથે તમે પહેલા તો અનુકૂલિત થશો. જેમ કે અહીંયા દિવસ છે તો ત્યાં સાંજ છે કે રાત છે, એક્ઝેક્ટલી હું ના કહી શકું, પણ જે બી હોય, તો અહીંયા તમારો જે સુવાનો સમય હતો અને ત્યાં જે તમારો સુવાનો સમય છે બદલાશે. તો તમે એની સાથે અનુકૂલન કરતા શીખ્યા, એડજસ્ટ કરતા શીખ્યા, અને પછી ધીમે ધીમે તમે તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે પછી ધીમે ધીમે તેને પસંદ પણ કરો છો. એના માટેની જે જરૂરી માનસિક શક્તિઓ છે એનો મતલબ એટલે બુદ્ધિ. બરાબર. તમે અહીંયા શિક્ષણની વાત કરીએ તો તમે સ્કૂલની અંદર પહેલી વખત આવ્યા તો જે પર્યાવરણ હતું એકદમ નવું હતું. તમે એની સાથે અનુકૂલન કર્યું, ત્યારબાદ તમે એને બરોબર ઘાટ આપ્યું. બરાબર. તમે એને શું ઘાટ આપ્યો કે હા બસ હવે આ જ છે, એટલે તમે એની હેબિટ નાખી અને પછી તમે ધીરે ધીરે એને પસંદ પણ કર્યું. હવે તમારું આ છેલ્લું વર્ષ છે સ્કૂલનું. બરાબર. આ તો લોકડાઉનને લીધે બધું બંધ છે, નહીતર તમને આ છેલ્લું વર્ષ ખૂબ જ યાદગાર રહેતું. તો તેને પસંદ કરવા માટે જે જરૂરી માનસિક શક્તિઓ છે, આ ત્રણેય વસ્તુ માટે જે જરૂરી માનસિક શક્તિઓ છે એ છે બુદ્ધિ. બરાબર. અહીંયા એમણે અથવા શબ્દનો ઉપયોગ કર્યો છે, અને શબ્દનો નહીં. ફક્ત અનુકૂલન કરવા માટે પણ, ફક્ત અનુકૂલિત વસ્તુને ઘાટ આપવા માટે પણ, કે પછી કોઈ પણ પર્યાવરણના સંદર્ભમાં પસંદ કરવા માટે પણ જે જરૂરી માનસિક શક્તિઓ છે એ કહેવાય છે બુદ્ધિ, સ્ટનબર્ગ અનુસાર. બરાબર. તો આ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે જેપી દાસ, કે જેમણે 2004માં વ્યાખ્યા આપી છે કે બુદ્ધિ એ તમામ બૌદ્ધિક કે બોધન પ્રક્રિયાનો સરવાળો છે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. હવે એમણે તો એકદમ સરળ કરી દીધું કે એવી બધી બૌદ્ધિક કે બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે. કઈ કઈ બોધન પ્રક્રિયાઓ છે? તો પહેલા તો આયોજન, પ્લાનિંગ. બરાબર. ત્યારબાદ માહિતીનું સંકેતોમાં અંકન, અને ત્યારબાદ ધ્યાન. તો પહેલા આયોજન એટલે શું? દાખલા તરીકે આજે તમારા ભાઈ કે બહેનનો બર્થડે છે. બરાબર. તો તમે શું કરશો? આયોજન કરશો. બરાબર. કે કયા રૂમમાં સેલિબ્રેટ કરવું, કેક ક્યાંથી લાવવી, કેવી રીતે ડેકોરેટ કરવું, દરેકને કંઈક ને કંઈક કામ સોંપશો. બરાબર. તો તમે વિચારી દીધું હશે કે આવું બધું કરવાનું છે, તો એને પ્લાનિંગ કહેવાય, આયોજન કહેવાય. હવે માહિતીના સંકેતોમાં અંકન કર્યું કે તમે એક વખત આમ આખી જે માહિતી તમે બનાવી લીધી માઇન્ડની અંદર, એને તમે એક સંકેતોમાં તમે એનું અંકન કરી દીધું, આમ માઇન્ડમાં બધું વિચારી લીધું. અને ધ્યાન. બરાબર. તમે બરોબર ધ્યાનથી દરેક વસ્તુ કરીને તમે ધ્યાન બી લગાવો. અત્યારે તમે ભણી રહ્યા છો તો તમે ચલો ભણવાનું ઉદાહરણ લઈએ. બરાબર. તો ભણવાના ઉદાહરણમાં એમ કહી શકું કે તમે પ્લાન કર્યું કે મારે આજે આ મહિનામાં આટલા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરવાના છે. માહિતીના સંકેતોમાં તમે અંકન કર્યું કે આ તારીખ સુધી આટલું બધું પતી ગયું હશે, અને તમે ઇમેજિન કરી લીધું અને પછી તમે એના ઉપર ધ્યાનથી કાર્ય કર્યું. તો આ બધી પ્રક્રિયાઓનો જે સરવાળો છે એ શું છે? એ બુદ્ધિ છે. બરાબર. આ બધુંનો જે સમાવેશ જેમાં થાય છે એ બુદ્ધિ કહેવાય છે જેપી દાસ મુજબ. તો આ 7 વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો બહુ જ સારી રીતે તૈયાર કરજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફક્ત પરીક્ષા માટે ના કરતા, લાઈફ ટાઈમ તમને કામ લાગે એ રીતે તૈયાર કરો. કારણ કે આ એક થિયરી જે હોય છે ફક્ત થિયરી નથી હોતી, પ્રેક્ટિકલ લાઈફમાં બી ઘણી કામ લાગે છે. બરાબર. એટલે ખાસ તૈયાર કરજો ને સારી રીતે સમજજો. તમારા જ સારા માટે કહેવામાં આવે છે, માટે લખીને તૈયાર કરી દેજો. અને નેક્સ્ટ ટોપિક જે આપણો છે બુદ્ધિનું સ્વરૂપ, એ પણ ધ્યાનથી સમજજો અને એને પણ તમારે તૈયાર કરવાનું છે. જો તમે વ્યાખ્યાઓ સારી રીતે સમજી લીધી હશે તો બુદ્ધિનું સ્વરૂપ ફક્ત વાંચશો તો બી તમને ફટાફટથી સમજાઈ જશે. પણ એનો મતલબ એવું નહીં કે તમે લેક્ચર અટેન્ડ ના કરો. પોસિબલ હોય તો લેક્ચર અટેન્ડ કરો, જેથી તમને કંઈક નવું જાણવા મળે, કંઈક સમજવા મળે. તો આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોવા માટે. જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો અહીં આપેલ ડિટેલ્સ, જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે એના ઉપર તમે જણાવી શકો છો. તમને કોઈ કન્ફ્યુઝન હોય, સજેશન હોય, તમામ
ખુલીને તમે એકદમ ફ્રી માઇન્ડેડ થઈને તમે જણાવો. દરેક વસ્તુનું સોલ્યુશન અમે લાવીશું અને મેક્સિમમ તમને મદદ મળે એવો પ્રયત્ન કરવામાં આવશે. આ વિડીયોઝને એવા વિદ્યાર્થીઓ સાથે શેર કરો જે ખાસ ટ્યુશન માટે એફોર્ડ નથી કરી શકતા અને અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં બહાર પણ કોઈ જઈ શકતું નથી, માટે એવા વિદ્યાર્થીઓ સાથે આ ખાસ શેર કરો. દરેક વિદ્યાર્થી શીખે એવો પ્રયત્ન કરો. ફક્ત મારું ચેનલ નહીં પણ જેટલા બી ચેનલ્સ તમે આર્ટ્સના જુઓ છો એ બધાને શેર કરો, જેથી વધુમાં વધુ નોલેજ તમને મળે. ફક્ત એવું નહીં કે મારું જ ચેનલ જુઓ, બીજા પણ ચેનલ્સ છે, બહુ સારા સારા ચેનલ્સ છે. દરેક ઉપરથી નવું નવું જ કંઈક ને કંઈક શીખવા મળશે. દરેક શિક્ષક પાસેથી જ્ઞાન મેળવવા તમારી એક ઓપોર્ચ્યુનિટી છે જેને તમે જવા ના દો. માટે જોતા રહો અને સમજતા રહો અને શીખતા રહો. જય હિન્દ, વંદે માતરમ.